અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન તેના પરમાણુ સ્થળોની આંતરરાષ્ટ્રીય તપાસ કરાવવા માટે તૈયાર થઈ ગયું છે. તો બીજી તરફ હોર્મુઝની સામુદ્ર ધુનીને લઈને હવે ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ ગાલિબાફે નિવેદન આપ્યું છે કે હોર્મુઝનું સંચાલન ઈરાનના નિયમો અનુસાર થશે. આજે આપણે આ વિડીયોમાં એ પણ જાણીશું કે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું સંચાલન કરવા માટે શું વ્યવસ્થા કરી નાખી છે. આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક દાવાથી પશ્ચિમ એશિયામાં રાજકારણ ગરમાઈ ગયું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન તેના પરમાણુ સ્થળોની આંતરરાષ્ટ્રીય તપાસ માટે તૈયાર થઈ ગયું છે. ટ્રમ્પના મતે આનાથી દુનિયાને લાંબા સમય સુધી વિશ્વાસ રહેશે કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ હથિયાર બનાવવા માટે નથી. આ માટે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સની પરમાણુ એજન્સી ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના અધિકારીઓને ફરીથી ઈરાનમાં તૈનાત કરી શકાય છે. જો કે ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પના તમામ દાવાને નકારી દીધા છે. તાજેતરમાં જે સ્વિટ્ઝરલેન્ડના બર્ગનસ્ટોક પેલેસ ખાતે જે ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીત ચાલી તેમાં પરમાણુ મુદ્દે કોઈ નવી સહેમતિ બની જ નથી. તો બીજી તરફ ઈરાન માટે હવે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ ઈરાનના કાચા તેલ પરના કેટલાક પ્રતિબંધોમાં 60 દિવસની છૂટ આપી છે. આ કારણે હવે ભારત પણ ઈરાન પાસેથી તેલ ખરીદી શકે છે. હવે દર્શક મિત્રો, આપણે ઈરાન પર જે સેન્કશન્સ એટલે કે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તેને નકશાની મદદથી સમજીએ. તો તમે પશ્ચિમ એશિયાનો મેપ જોઈ રહ્યા છો. પશ્ચિમ એશિયામાં એક તરફ આ છે ઈરાન અને નીચેની તરફ આ આરબ દેશો આવેલા છે. આ અગાઉ ઓબામાના કાર્યકાળમાં 2015માં ઈરાન સાથે અમેરિકા અને બીજા જે વિકસિત દેશો છે તેમણે પરમાણુ કરારો કર્યા હતા, જેનું નામ હતું JCPOA એટલે કે જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન. આ અંતર્ગત ઈરાન પર જે છે એના પરમાણુ કરારોને લઈને આ સમજોતો થયો હતો. પરંતુ જ્યારે વર્ષ 2018માં પહેલી વખત ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં ચૂંટાઈને આવ્યા ત્યારે તેમણે આ JCPOA તેઓ વિડ્રો થઈ ગયા હતા અને ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પે ખૂબ મોટા પાયે આર્થિક પ્રતિબંધોની શરૂઆત કરી દીધી હતી. અને આ એ જ વર્ષ છે 2018નું કે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર મેક્સિમમ પ્રેશર પોલિસી અંતર્ગત ઈરાન પર ખૂબ મોટા પાયે કડક પ્રતિબંધો તેમણે લગાવેલા છે. તો હવે ગઈકાલે આજે વર્ષ 2018થી જે પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા તેમાં 60 દિવસની છૂટછાટ આપવામાં આવી છે અને હવે આગામી સમયમાં ઈરાનનું ક્રૂડ ઓઇલ એ આંતરરાષ્ટ્રીય બજારમાં આવે તે માટે તેના ક્રૂડ ઓઇલ પરથી તેને છૂટછાટ આપવામાં આવી છે. બીજી તરફ વાત કરીએ ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ ગાલિબાફની, તો તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું સંચાલન ઈરાન પોતાના કાયદાઓ અને ઈરાન દ્વારા સ્થાપિત વ્યવસ્થાઓ અનુસાર કરવામાં આવશે. હવે દર્શક મિત્રો, ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝના સંચાલન માટે પણ એક વ્યવસ્થા કરી નાખી છે. સૌપ્રથમ આપણે નકશાની મદદથી સમજીએ તો આ ગલ્ફ ઓફ ઓમાન છે. ઉપરની તરફ આ પર્શિયન ગલ્ફ આવેલું છે અને પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનને જોડે છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝના કાંઠે બે દેશો છે. ઉપરની તરફ આ ઈરાન છે અને નીચે દક્ષિણની તરફ આ ઓમાન આવેલું છે. હવે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝના સંચાલન માટે એક ઓથોરિટી પણ બનાવી દીધી છે. આ ઓથોરિટીનું નામ છે PGSA. આ PGSA નું દર્શક મિત્રો ફૂલ ફોર્મ થાય છે પર્શિયન ગલ્ફ સ્ટેટ ઓથોરિટી. આ પર્શિયન ગલ્ફ સ્ટેટ ઓથોરિટી એ સ્ટેટ ઓફ હોર્મુઝનું સંપૂર્ણપણે સંચાલન કરશે. PGSA દ્વારા જે પણ જહાજો છે જેમને હોર્મુઝ પસાર કરવું છે તેમને મંજૂરી આપવામાં આવશે. આ માટે દરેક જહાજે આ PGSA એટલે કે પર્શિયન ગલ્ફ સ્ટેટ ઓથોરિટીની વેબસાઇટ પર જવું પડશે અને આ અંતર્ગત તેમણે ત્યાં વેબસાઇટ પર ફોર્મ ભરવું પડશે, જેમાં જહાજોએ પોતાનું નામ, પોતાનો ઝંડો, IMO નંબર, પોતાનો ટાઈપ, પછી કેટલું વેટ કેપેસિટી છે, આ ઉપરાંત કાર્ગોનો ટાઈપ શું છે, ઓનરનું જે રજિસ્ટ્રેશન છે તે એની તમામ ડિટેલ તેમણે PGSAની વેબસાઇટના ફોર્મમાં ફિલઅપ કરવી પડશે. અને ઈરાન આ સમગ્ર વ્યવસ્થા માટે ઓમાનનો પણ સહકાર ઈચ્છે છે અને આ જ કારણે હવે આજે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચી અને સ્પીકર મોહમ્મદ ગાલિબાફ આજે ઓમાનની યાત્રાએ છે. આમ હવે વિશ્વનો સૌથી મહત્વનો ચોક પોઈન્ટ કે જ્યાંથી 20% જેટલું ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ પસાર થાય છે તેનું સંચાલન હવે ઈરાન કરવા જઈ રહ્યું છે અને આ માટે PGSA એટલે કે પર્શિયન ગલ્ફ સ્ટેટ ઓથોરિટીનું નિર્માણ કરી દેવામાં આવ્યું છે.
સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.